गुरुदेव आए, मेरे गुरुदेव आए। भक्ति के पुष्प बरसाओ, मेरे गुरुदेव आए, मेरे गुरुदेव आए। बहारों फूल बरसाओ, मेरे गुरुदेव आए, मेरे गुरुदेव आए। जिधर को नजर जाती है, नजारे नजारे हैं। श्री गुरुदेव के चरणों में सहारे सहारे हैं। गुनाहों तुम न शर्माओ, ये बख्शनहार आए हैं, ये बख्शनहार आए हैं। बहारों फूल बरसाओ, मेरे गुरुदेव आए हैं, मेरे गुरुदेव आए हैं। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेश मेरे। गुरु स्वामी गुरु मालिक गुरु देवता है बस मेरे। चरण रज शीश पे लगा, मेरे गुरुदेव आए, मेरे गुरुदेव आए। बहारों फूल बरसाओ, मेरे गुरुदेव आए, मेरे गुरुदेव आए। मुकद्दर आज़माना है, यहाँ पर आज़मा देखो। ये किस्मत को बदल देंगे, इन्हें अपना करके देखो। ये झोलियाँ पल में भर देंगे, ये दया भंडार आए हैं, दया भंडार आए हैं। बहारों फूल बरसाओ, मेरे गुरुदेव आए हैं, मेरे गुरुदेव आए हैं। बहारों फूल बरसाओ, मेरे गुरुदेव आए, मेरे गुरुदेव आए। भक्ति के पुष्प बरसाओ, मेरे गुरुदेव आए, मेरे गुरुदेव आए। बहारों फूल बरसाओ, मेरे गुरुदेव आए, मेरे गुरुदेव आए।
સદગુરુ દેવા સાહેબ જય સદગુરુ દેવા સાહેબ જય સદગુરુ દેવા સદગુરુ દેવા સાહેબ જય સદગુરુ અખિલ ભુવનના સ્વામી અખિલ ભુવનના સ્વામી જય સદગુરુ દેવા પ્રિય બ્રહ્મનિષ્ઠ નિજ પદના દાતા સાહેબ નિજ પદના દાતા આત્મ રૂપ મારા આત્મ રૂપ મારા પિતા માતા સાહેબ જય સદગુરુ દેવા સદગુરુ દેવા સાહેબ જય સદગુરુ
સદગુરુદેવા સાહેબ અખિલ ભુવન અખિલ ભુવન કરું તબ સેવા સાહેબ જય સદગુરુદેવા સાહેબ જય સદગુરુદેવા સાહેબ જય पद्मासने शास्त्रितं दयाविधिर्शुक्रशनवन्दनं सद्गुरु तं नमामि द्रौपदं द्रौभुजं प्रश्नवदनं द्वनेत्रं दयालं श्रीकण्ठमाणावधर्मतिलकं श्रीताम्बरी मेखला चान्द्रोपीतविधिरटोलस्यं तेजोमयी विग्रहम् वंदो सद्गुरु योग दंड सहितम कबीर करुणामय बोलो सद्गुरु सत्य नाम साई गुरु लक्ष्मण दास साई गुरु खेमदास साई गुरु पद्मनाम साई सर्वे शांत पांत साई राधे સતનામ સાહેબ બોલ મનવા સતનામ સાહેબ બોલ ગુરુએ આપેલો મર બોલ હો મનવા સતનામ સાહેબ બોલ મોગો મનુષ્ય દેહ મળ્યો છે હીરા રતન નો ખજાનો જડ્યો છે મોગો મનુષ્ય દેહ મળ્યો છે હીરા રતન નો ખજાનો જડ્યો છે રતન નો ખજાનો જડ્યો છે સતનામ છે અણમોલ સતનામ છે અણમોલ સતનામ સાહેબ બોલ મનવા સતનામ સાહેબ બોલ ગુરુએ આપેલો અમર બોલ હો મનવા સતનામ સાહેબ બોલ સાહેબ બંદગી સંસાર સાગર મહાજલ ભર્યો ત્રિવિધિતા તારી ઉઠે છે લહેરો સંસાર સાગર મહાજલ ભર્યો ત્રિવિધિતા તારી ઉઠે છે લહેરો ગુરુ ચરણ
ચિત જોડ ચિત જોડ ગુરુ ચરણ ચિત જોડ ગુરુ ચરણ ચિત જોડ સતનામ સાહેબ બોલ સતનામ સાહેબ બોલ ગુરુએ આપેલો બોલ હો સતનામ સાહેબ ભક્તિની રીત મારા ગુરુએ બતાવી સતનામ સાહેબ મારા હૃદયે વસાવી ભક્તિની રીત મારા ગુરુએ બતાવી સતનામ સાહેબ મારા હૃદયે વસાવી गुरु चंद्र तू जगो गुरु चंद्र तू जगोर सतनाम साहेब बोल मनवा सतनाम साहेब बोल गुरु ये आपेलो बोल मनवा सतनाम साहेब बोल हेम पर करुणा करजो रे स्वामी गुरु मन हर मारा अंतर्यामी हेम पर करुणा करजो रे स्वामी गुरु मन हर मारा अंतर्यामी सतनाम छे अनमोल सतनाम छे अनमोल सतनाम साहेब बोल सतनाम साहेब बोल गुरुए आपेलो मर बोल मनवा सतनाम साहेब बोल सतनाम साहेब बोल मनवा તાળી પાડો તો સત્ય નામની રે બીજી તાળી ના હોય તો સમરણ કરો તો સતનામનું રે બીજું સમરણ ના હોય તો તાળી પાડો તો સતનામ ની રે તાળી ના હોય તો
ભજન કરો તો સત પીર સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય, સદગુરુ ખેમદાસ સાહેબ કી જય, સર્વે સંત महंत भाविक भक्तों की जय। तो આજનો એક મહાન શુભ પર્વ જેને કહેવાય એવો આદિ અદલીથી ચાલતો આવ્યો સદગુરુ પરમાત્માનો મહિમા આજનો જે ગુરુ પૂનમનો જે મહિમા છે ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો દરેક આજે પોતપોતાના ગુરુ મહારાજના દ્વાર પર જઈને પોતાનું તન મન ધન અર્પણ કરીને ગુરુને પાય લાગીને પોતાના કરેલા કદાચ કર્મ અકર્મ થયેલા હોય એ પ્રયાસિતને ધોવા માટે ગુરુચરણમાં જતા હોય એવો મહાન પર્વ સદગુરુ સંતોએ આજે ખૂબ ઘણા યુગોથી ચાલતો આવે છે અને એ પર્વ આજે આપણને પ્રાપ્ત થયો છે જેને આપણા શાસ્ત્રો મુજબ કારણ કે એક વ્યાસ પૂર્ણિમા રીતે પણ આપ જાણતા હશો કે આ રીતે પણ પૂનમનો મહિમા સખર દરેક જગ્યાએ ઉજવાતો હોય તો એવી રીતે સંતોનું પ્રમાણ છે કે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોકો પૂજાય શિવ રંજી શારદા ગુરુ તના જસ ગાય એવો ગુરુનો મહિમા ખૂબ મહાન છે આજે આપણને દિવસ પ્રાપ્ત થયો છે તો દરેક ભાવિક ભક્ત ભાઈઓ બહેનો દરેકે પોતે પોતાના ગુરુનું સ્મરણ કરી ગુરુચરણે ગયા ના હોય તો ઘરે પણ જે કંઈક સેવા પૂજાની સામગ્રી હોય તેનાથી પણ ગુરુ પૂજન કરવું જોઈએ ગુરુનો મહિમા બહુ ખૂબ સંતોએ વખાણ્યો છે संतो कहे छे कि राम कृष्ण सब से बड़ा इन्हें तो गुरु कीन 3 लोग के धनी गुरु आगे अधीन आवा महान भगवान जेवो रूप एमने पण एक गुरु धारण करवा पड्या एवो महिमा आजनो गुरु महाराजनो जे महिमा आपने प्राप्त थयो छे अने धन्यवाद आप सर्वे भक्तों ने जाजू न कहता समयनी मर्यादामां अमारे पण पहोंचवानुं छे टाइमे माटे मनहर साहेबनी एक एवी कंईक अंतरनी भावना हशे साहेबना एक एवी कृपा हशे के एमना बाळकमां पण आ विचारो प्रेरित थया छे जे अंदर सिंचन थयुं छे अने ए सिंचन थयेलुं छे जेथी अमे अने एमनो एक कुदरती साहेबे भेटो कराव्यो एक चौकड़ी पर अमारी कोई ओळखाण नथी तो एमने एवं कहूं कि साहेब बंदगी एटले अमने एवं लाग्युं कि कोई साहेबनो भगत छे अने अमे भूला पड्या हता चौकड़ी पर तो के जे चालो साहेब आपणे चा पीए तो भाई हूँ ओळखतो नथी तमे कोण छो हूँ छे साहेब हूँ साहेबनो भगत छुं सरस चालो तमारी भावना छे तो चा पीए अमे चा पीधी त्याथी छूटा पड्या अमने एवी मागणी करी कि घरे चालो हमने बोल्या भाई टाइम नो अभाव छे आजे नहीं आई शकीए परमात्मा सदगुरु कबीर साहेब ने कदाच कृपा थाय गुरु कृपा थशे तो कोई संजोग ने आधीन अमे जरूर पधारीशुं आ वचन छे अने ए संजोग आज परमात्माए प्राप्त कर्यो छे तो एवा अमरा हरदास साहेब ने पण खूब खूब धन्यवाद के एमना बाळकनी अंदर जेओए पोतानो आदिथी बाप दादाए जे लीधेलो एक महान सत्य नामनो एक नेजो धर्म एने निभाववा माटे पोताना विचारोनुं सिंचन कर्युं छे अने ए सिंचन एमना हृदयमां उतर्युं छे एवो एमनो हृदयनो भाव एवुं कहे छे एमनो प्रेम एवुं कहे छे एमनी वाणीथी ओळखी जवाय वाणी उपरथी ओळखाय संतोनुं प्रमाण छे के वाणी थी परखाय छे सिंह सियारनी जात जयराम के संतन ने पारख जो सदगुण होय साक्षात एवा सदगुणी जीवात्मा एनो प्रेम अने भावथी ओळखाई जता होय छे माटे धन्यवाद के आजनो दिवस गुरु पूर्णिमानो सर्वे ने खूब सुख शांति अर्पे
તો તે પોતાના ગુરુ મહારાજનો ભાવથી પ્રેમથી પૂજન કરી ભવસાગર તરી જવા માટેનો આજનો મહાન દિવસ, તો દરેકે આ કરવું જોઈએ. અને દરેક બાળક હોય કે ગમે તે હોય, બિલકુલ એકદમ નાનું બાળક હોય, પણ ત્યારથી એને આ સંસ્કારનું સિંચન કરવું એ આપણા માતા પિતાના હાથમાં છે. બાળપણથી આપણે એને વારીશું તો જરૂર વરસે. માટે જીવનમાં બાળપણથી પોતાના બાળકોને કોઈ સંતના ચરણે ઝુકાવતા શીખો, તો એ જરૂર ધીરે ધીરે આગળ જતા પણ એનાની અંદર વિચારો પ્રેરિત થશે. ગુરુધામ હોય ત્યાં લઈ જાઓ, ત્યાં આગળ પોતાના ગુરુ ઘરને ઓળખાવો, મંદિરને ઓળખાવો, ગુરુને ઓળખાવો, તો એ બાળકના અંદર ખૂબ એવા વિચારોનું પરિવર્તન થઈ જશે. માટે દરેકને મનુષ્ય માત્રને માલિકની પરમાત્માની ભક્તિ કરવાનો એક અધિકાર છે. મનુષ્ય દેહ દુર્લભ હે, મળે ના દૂજી વાર, પક્કા ફલ જો ગીર પડા તો બવડી ના લાગે ડાર. એવો કિંમતી પરમાત્માએ આપણને આ મનુષ્ય અવતાર આપ્યો. તો એ ભવસાગર તરવા માટે કોઈ સદગુરુ ચરણે જઈ અને એમને શિષ્ય પદ ધારણ કરી અને આ ભવસાગરને તરવા માટે આપણે તત્પર રહેવું જોઈએ. તો જાજુ ન કહેતા અમારા મનારદાસ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ સાહેબના ભક્ત છે. ખૂબ આનંદની વાત છે. અને એમના પરિવારમાં પણ આવું સાહેબનું એક પરિપૂર્ણ નામ લેવડાવવું ને લેવું એ એમની એક અંદરથી ધગશ છે, એમની પ્રેરણા છે, એમની ભાવના છે. તો એમને પણ ખૂબ ખૂબ હૃદયથી સાહેબ બંદગી અને ધન્યવાદ. માટે જાજુ ન કહેતા દરેક પધારેલા, બહારથી પણ આજે એક કાર્યક્રમ છે કે ભજન મંડળનો અત્યારે રાત્રે, તો કલાકાર વૃંદ કંઈ આવ્યા હોય તો એમને પણ મારા સાહેબ બંદગી છે. અને આજુબાજુ સાંભળતા હોય દરેક ભાવિક ભક્તોને, ભાઈ બહેનને, બાળકને, ભક્તજનને અમારા હૃદયથી સાહેબ બંદગી સાથે જાજુ ન કહેતા મારી વાણીને અહીંયા વિરામ આપીશ. કારણ કે સમયને લઈને મારે પણ પહોંચવાનું હોવાથી આપ હું રાતે અહીંયા વધારે પડતો નહીં બેસી શકું, માટે માફ કરજો. અમારું એક નાનો સડકો સમય આપીને અહીંયા મને જે ભાવથી એમની પ્રેમની દોરીએ અહીં ખેંચી લાયા એ બદલ એમનો આભાર. અને દરેકને અમારા સાહેબ બંદગી. બોલી સદગુરુ સાહેબનો જય. આજે આપણા વાસણા ગામની અંદર અમારા બોલાના શ્રી મહેન્દ્ર સાહેબના નિવાસસ્થાને ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક નાનકડો ભજન સત્સંગ, સાથે સાથે ગુરુ પૂજન, જેમાં ગામ જરોજ ઈશ્વરદાસજી સાહેબ પધાર્યા છે. આપણે માટે પહેલાં એમના મુખારબિંદથી જેટલી બે શબ્દ કહેયા એ આપણે સૌએ સાંભળ્યા છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, અમારા નાનકડા બાળકને ધ્યાનમાં રાખીને આપ સૌ પૂરી મંડળ સહિત અમારા મુકામે પધાર્યા તે બદલ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, હું એટલું જ કહીશ સાહેબ કે આજે ગુરુ પૂર્ણિમા છે. આજે સવારથી મહાન પુરુષોના ત્યાં એટલી બધી ભીડ થતી હોય છે કે ના પૂછો બસ. આવા મહાપુરુષોને સમય પણ હોતો નથી, છતાં પણ આપ સાહેબ સમયમાંથી સમય કાઢીને અમારા ત્યાં પધાર્યા એ બદલ ફરીથી હું આપ સાહેબને મારા સાહેબને કહું. ગુરુ વિશે જો થોડુંક કંઈ આપણે ભગવાન કહીએ છીએ, ઈષ્ટદેવ કહીએ છીએ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, આ લોકોએ પણ ગુરુ કરેલા છે. એટલે ગુરુ મહિમાની તો આપણે સાહેબ વાતો શું કરવાની. બધું સાહેબ જે તે કંઈ અમારથી ફૂલ લઈને પૂરી પાડે આપની સેવા થઈ છે એને આપણા વિશાળ હૃદયમાં સમાવશો અને અમારી પર કૃપા કરશો. ગમે ત્યારે જ્યારે કદાચ અમારા મહારાજા સાહેબનું કોઈ આમંત્રણ મળે, સાહેબ આ અમારું ગામ છે, થોડો સમય કાઢીને પણ પધારશો. કારણ કે આજે મને હમણાં જ જાણવા મળ્યું કે સાહેબ તમારે કોઈ જગ્યાએ આજનો પ્રોગ્રામ છે
અને સમય લગભગ થઈ ગયું છતાં પણ આપ સાહેબ બની ગયું. परदेसी मुसाफिर आए हैं सैलानी रहूं तुम्हारी नगरी में जब लगता रहा पंछी परदेसी मुसाफिर आए हैं सैलानी रहूं तुम्हारी ये नगरी ઓળે કરવા માટે જાઓ એમને મોં જાવ થોડી જતો કેવા પાટી રહેવાનું લાગે છે એવું કાંઈ ગયા કામ થઈ गया
Yeah.
મગજના સાહેબનું ભજન છે. બહુ ક્લાસિકલ રાગ છે. ગરબાઈ રાગ. કલાકારો લક્ષ્મણભાઈ બારોટ, ઉસ્માનભાઈ મીર એમની હાથે પણ એમને કામ કરેલું. એમની વિડીયો કેસેટ પણ મેં ભાઈની સાંભળેલી.
संत बड़े परमारथी ईश्वर जिनका तपत बुझावे वरन की दे दे अपना ગુરુ પુણ્ય થાય આપણે મીઠા દાસ સાહેબ એક શબ્દ બોલે પછી આપણે સેવા મળી બરાબર
Thank you.
Hare
મને